નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલ આવી પહોંચ્યા હતા નવસારી ખાતે। જી હા, નવસારી ખાતે ઉપસ્થિત રહી અને સાથે જ સૌપ્રથમ સર્કિટ હાઉસ ખાતે એમણે એક બેઠક યોજી હતી અને બેઠકની અંદર ઉચ્ચ અધિકારીઓની સાથે એમણે મંત્રણા કરી હતી, મિટિંગ કરી હતી અને ત્યારબાદ એમના કાર્યક્રમ મુજબ તેઓ BR ફાર્મ ખાતે પહોંચ્યા હતા। જો કે BR ફાર્મ ખાતે પહોંચતા થોડું વાર થયું હતું, થોડી વાર લાગી હતી ને જેના કારણે લઈ સૌપ્રથમ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જ ભૂરાભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે થોડું વાર થયું છે પણ આપ સ્વીકારી લેશો। દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો સાથે જ કેન્દ્રીય જળશક્તિ મંત્રીના CR પાટીલ જે ખરા એમણે આજે ખૂબ જ રમૂજ મૂડની અંદર, જી હા, હળવાશમાં ઘણી બધી વાતો કરી હતી, લોકોને હસાવ્યા હતા અને સાથે જ સંકલ્પ પણ લેવડાવ્યો હતો કે જેથી કરીને હાલ જે સમીક્ષા કરવામાં આવી હતી ને સમીક્ષા પ્રમાણે આખા જિલ્લાની અંદર સાગરા ગ્રામ પંચાયત જે ખરી એ પ્રથમ નંબર પર ચાલી રહી છે। તે જ પ્રમાણે બાકીની ગ્રામ પંચાયતોની અંદર પણ કામ થાય, કારણ કે પહેલાં તો આજનો કાર્યક્રમ જે ખરો એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવસારી કમલમ ખાતે આવી અને એનું ઓપનિંગ કરવાની સંભવિત દોરા માટેની બેઠક તરીકે જાહેર કરવામાં આવી હતી। પણ સાથે જ આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રીના મંત્રાલયથી ઉપસ્થિત અન્ય IAS અધિકારીઓ આવ્યા હતા, એટલે જેથી કરી પહેલાં તો ગ્રામ પંચાયતોનો વિકાસ કેવી રીતે થઈ શકે એ બાબતની વાતો કરવામાં આવી હતી। ખાસ કરી કુમારી ઐશ્વર્યા સિંઘ કે જે IAS છે, મેનેજિંગ ડિરેક્ટર તથા સંયુક્ત નિર્દેશક સ્વસ્થ ભારત મિશન ગ્રામીણ ભારત સરકાર, ત્યારબાદ વિપુલ ઉજ્જવલ એ પણ IAS નિયામક પંચાયત રાજ મંત્રાલય ભારત સરકાર અને પ્રશાંત કુમાર મિશ્રા કે જેઓ PS2 જળશક્તિ મંત્રાલય IAS વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ મહાનુભાવોની વાત કરવામાં આવે તો જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, કેબિનેટ મંત્રી ગુજરાત સરકારના નરેશ પટેલ, શંકરભાઈ આમલિયાર કે જેઓ જિલ્લા પ્રભારી છે, તો સાથે જ નિરાલીબેન નાયક જિલ્લા પંચાયત પ્રમુખ, અશોક દોરાજીયા મેયર નવસારી મહાનગરપાલિકા, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, સાથે જ પૂર્વ મંત્રી કરશનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ અને અન્ય ઉપસ્થિત રહ્યા હતા। અને સૌની સાથે વાતચીત કરતાં એમણે ખૂબ જ હળવા અંદાજની અંદર રમૂજ કરતાં એમણે આજે વાતો કરી હતી। કેટલીક ક્ષણો આપને દર્શાવીએ કે CR પાટીલે આજે સભા દરમિયાન શું કહ્યું અને ત્યારબાદ એમણે ત્યાં ઉપસ્થિત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચોને સંબોધતા શું કહ્યું તે આપણે સાંભળીએ। નવસારી જિલ્લામાં દરેક ગ્રામ પંચાયતો એ કેટેગરીમાં અથવા તો A+ કેટેગરીમાં આવે એના માટે આજે સરપંચો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્ય, સાંસદ બધા જ હાજર રહ્યા હતા। આ મિટિંગમાં આજે કઈ કેટેગરીમાં એ ગામ પાછળ છે, કઈ કેટેગરીમાં એમને વધુ કામ કરવાની જરૂર છે એની માહિતી એમની સાથે શેર કરી હતી। અને દરેક ગામમાં સ્વચ્છતા માટે 358 ગામ એ બધામાં સફાઈ માટેનું એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે। માટે પણ દરેક ગામ અને ખેતરોમાં પણ જળ સંચયની યોજના આકાર લે, વિધવા બહેનોને જેમને પેન્શન નથી મળતું એનું ફોર્મ ભરવામાં આવે, આખા જિલ્લાના કુપોષિત બાળકોને જે લગભગ 764 બાળકો છે એમને 2 મહિનામાં કુપોષિતમાંથી બહાર કાઢવા માટેનો પણ પ્લાન અહીં કરવામાં આવ્યો છે। જે સુકન્યા યોજનાના એકાઉન્ટ ગયા વખતે નવસારી સંસદીય મત વિસ્તારમાં 44,000 એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા। હવે બીજે જે કોઈ બહેનો દીકરીઓ બાકી છે એના પણ એકાઉન્ટ એને ખોલવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે। અને આ રીતે નવસારી સર્વાંગી વિકાસ થાય, નવસારીના દરેક ગામ સુધી સુવિધા પહોંચે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની દરેક યોજનાઓ એ પણ ગામ સુધી પહોંચે એના માટેની આજે આ મિટિંગ કરવામાં આવી હતી। અને જે રીતે સરપંચોએ ઉત્સાહ બતાવ્યો છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઉત્સાહ બતાવ્યો છે, એનાથી ચોક્કસ મને લાગે છે કે 2 મહિનાની અંદર નવસારી આખા દેશમાં દરેક યોજનાઓને પૂર્ણ કરવામાં પ્રથમ નંબરે હશે એવો મને વિશ્વાસ છે।
મેં પહેલાં જ જણાવ્યું એ મુજબ કે સૌપ્રથમ તો પહેલાં આ ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત નવસારી જિલ્લાની મુલાકાતને લઈ એટલે કે જે અટકળો ચાલી રહી છે ને જે પ્રમાણે તૈયારી કરવામાં આવી રહી છે એ પ્રમાણે કે કમલમનું ઉદ્ઘાટન કરવા માટે ઓગસ્ટ મહિનાના મિડ પછીથી અને સપ્ટેમ્બર મહિનાના 15 દિવસ આગલા એટલે કે 15મી ઓગસ્ટથી લઈને 15મી સપ્ટેમ્બર વચ્ચે સંભવિત આવવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે અને એ તૈયારીને લઈને એક મિટિંગનું આયોજન કરવાનું હોય એવી વાતો થઈ હતી અને એ જ રીતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ ત્યારબાદ જે આઈએએસ અધિકારીઓ આવ્યા અને એમણે ગ્રામીણ વિકાસની જે વાતો કરી, ગ્રામની અંદર કયા કામો થઈ રહ્યા છે, કઈ રીતે એને ડેવલપ કરી શકાય છે, નવસારી જિલ્લાના 6 તાલુકાના કયા કયા ગામો કયા કયા કામોની અંદર કેટલા સ્કોર મેળવી ચૂક્યા છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. એટલે એમણે સૌપ્રથમ તો જણાવ્યું કે સૌ જે કંઈ પણ ઉપસ્થિત ભાઈઓ બહેનો છે એ પોતાના ખેસો કાઢી નાખે. એટલે સૌથી પહેલાં તો બીજેપીના ખેસ કાઢી નાખવામાં આવ્યા અને એ કાઢી નાખેલા ખેસ કઈ જગ્યાએ હતા એ પણ આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો. તો આ પ્રમાણે સૌપ્રથમ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી CR પાટીલ જે ખરા એ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા. ત્યાં એમણે ઉચ્ચ અધિકારીઓની સાથે એક સંગઠન મિટિંગ કરી, સંકલનની મિટિંગ કરી. સંકલનની મિટિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ BR ફાર્મ ખાતે આવ્યા. દીપ પ્રાગટ્ય થયું, મહેમાનોનું સ્વાગત થયું, સ્વાગત પ્રવચન થયું, CR પાટીલે ઉદ્બોધન કર્યું. પણ એ પહેલાં આજે 2 IAS અધિકારીઓ આવ્યા હતા. એમણે આખો એક મેપ બતાવ્યો વિઝ્યુઅલ્સની સાથે, જેથી કરીને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને સરપંચોને ખ્યાલ આવે કે કઈ રીતે એ લોકો ગ્રામ પંચાયતનું ડેવલપમેન્ટ કરી શકે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.